નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે આપણે શ્રમનું ગૌરવ અથવા તો પરિશ્રમ એ જ પારસમણી નિબંધની ચર્ચા કરીશું. વર્ક ઇઝ વર્શિપ. ઉદ્યમ્યેન હિ સિદ્ધયન્તિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગાહ. અર્થાત ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે, મનના તરંગો વડે નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ જાતે પ્રવેશી જતા નથી. મહાન વિચારક ટોલ્સ્ટોયે સાચું જ કહ્યું છે કે માણસે જાત મહેનતનો રોટલો ખાવો જોઈએ. સર્વત્ર પરિશ્રમનો જ વિજય થાય છે. મહેનતુ માણસ મહેનતથી જ બધું મેળવે છે, આળસથી બધું ગુમાવી દે છે. એટલે પરિશ્રમ આપણી મોટામાં મોટી મૂડી છે. પરિશ્રમ કર્યા વિનાનું ફળ પામનાર મનુષ્યને ગીતામાં ચોર કહ્યો છે. બાઇબલમાં પણ કહ્યું છે કે તું તારો પરસેવો રેડીને તારી રોટી ખાજે. સંસ્કૃતમાં પણ એક રત્નકણિકા છે, શ્રમ એવ જયતે. યુગે યુગે પ્રેરક બળ બદલાતા રહે છે. જ્ઞાન એ પ્રાચીન સમયનું પ્રેરક બળ છે, એટલે કે નોલેજ ઇઝ પાવર, એટલે કે જ્ઞાન એ જ શક્તિ એમ કહેવાતું. મધ્યયુગમાં બળને મહત્ત્વ આપ્યું છે, તેથી માઇટ ઇઝ પાવર, એટલે કે મારે તેની તલવાર એમ કહેવાતું. ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં મની ઇઝ પાવર, એટલે કે પૈસો એ જ પરમેશ્વર એમ કહેવાયું. આધુનિક યુગમાં લેબર ઇઝ પાવર, એટલે કે શ્રમ એ જ શક્તિ છે. તેથી આજે પરિશ્રમ એ જ પારસમણી, એટલે કે વર્ક ઇઝ વર્શિપને મહત્ત્વ આપવામાં આવે છે. વર્તમાન યુગમાં શિક્ષિત વર્ગ શારીરિક શ્રમથી દૂર ભાગે છે. તેઓ મજૂર, કડિયા, ખેડૂત વગેરેના શ્રમને નિમ્ન કક્ષાનો ગણે છે, જેને કારણે તેઓ બેસી રહે છે. આવું બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગના ભોગ બને છે. વિદેશમાં શ્રમને મહત્ત્વ આપવામાં આવે છે. જાપાન જેવો નાનકડો દેશ અનેક સંઘર્ષો પછી પણ પ્રગતિ કરી શક્યો છે. એના મૂળમાં પરિશ્રમ જ છે. જ્યારે શારીરિક શ્રમ પ્રત્યેની સૂગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. પરિશ્રમ અને પુરુષાર્થના બળ વડે જ મનુષ્યે વિકાસની ક્ષિતિજો સર કરી છે. અવકાશ યાત્રા કરી શક્યો છે. આશ્ચર્યજનક શોધો કરી શક્યો છે. નસીબને મહત્ત્વ આપવાવાળા નિષ્ફળતાને વરે છે. ભાગ્ય પરિશ્રમથી ચમકે છે. એક સુવાક્ય યોગ્ય લાગે છે, પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગડું છે. રાજેન્દ્ર શાહે પણ કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમ શાળાઓમાં શ્રમને મહત્ત્વ આપવામાં આવતું હતું. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, નેપોલિયન જેવા મહાનુભાવોએ તેમના જીવનમાં શ્રમ અને સાદાઈને જ મહત્ત્વ આપ્યું છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. બદલાતી જીવનશૈલી અને પ્રદૂષિત વાતાવરણ માનવ જીવનને દૂષિત કરી મૂકે છે. તેનાથી બચવા માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડવો પડશે. પરિશ્રમથી જ સફળતા મેળવી શકાય છે અને નિરામય રહી શકાય છે. મનુષ્ય જીવનમાં તો શ્રમ જ મુખ્ય છે. એક સુભાષિતમાં સાચું જ કહ્યું છે કે શ્રમેણ ધાન્યમ ચ શ્રમેણ ભાગ્યમ શ્રમેણ વિદ્યા ચ શ્રમેણ વિત્તમ શ્રમેણ વિદંતિ સુખાની લોકાહ મનુષ્ય લોકે હિ શ્રમઃ પ્રધાનઃ. અર્થાત શ્રમ વડે ધાન્ય, શ્રમ વડે ભાગ્ય, શ્રમ વડે વિદ્યા, શ્રમ વડે ધન અને શ્રમ વડે જ લોકો સુખ પ્રાપ્ત કરે છે. ખરેખર મનુષ્ય લોકમાં શ્રમ જ મુખ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે પરિશ્રમ એ જ પારસમણી આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા બધા જ વિડીયો, વ્યાકરણને લગતા બધા જ વિડીયો, શાળાના કાર્યક્રમને લગતા બધા જ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આપને મળી રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને બધા વિડીયો તમે જોઈ શકો છો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.